ઓકે, આપણે પદ સાંભળીશું. અમીભાઈ અનમ્યુટ કરજો. જય ઓકે, સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય યજ્ઞાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, થેન્ક યુ. આજે બે મહાત્માએ ના પાડી તો અમીબેન તૈયાર થઈ ગયા. થેન્ક યુ અમીબેન. મને લાભ મળી ગયો ને. હા, યસ 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 યસ, વેરી ગુડ, થેન્ક અંકલ આઈ યુ. એમ ઓલવેઝ રેડી. આ વખતે તો તમારે 3 છે આ વીકમાં, સો ગુડ, વેરી ગુડ. યા ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વખારો દુઃખની બોલી, અમારી જીવથી સમજૂતી, અવસ્તુ ગમતી જીવને, ભવ ભવ પીધી ગળતુથી, વખારો દુઃખની બોલી, અમારી જીવથી સમજૂતી, અવસ્તુ ગમતી જીવડાને, ભવ ભવ પીધી ગળતુથી, દુકાનો દુઃખની નથી ક્યાંય, છતાંય સ્વમતી કલ્પિત, કપોળી કલ્પનાથી લો ખરીદે નાશવંતી ચીજ, અવસ્થા છે અવસ્તુની, ત્રિકરણે મૂળ વસ્તુ ભિન્ન, છતાંય ભ્રાંતિ રસની ચોટ, વિભાવિક સુખ દુઃખે ભિન્ન, વખારો દુઃખની બોલી, કહે સર્વજ્ઞ લોકોને, હું લઉં છું વિશ્વની ચિંતા, કહે સર્વજ્ઞ લોકોને, હું લઉં છું વિશ્વની ચિંતા, સુનીને બાળ જીવ વધે, અમોને વાલી જીવતી ચિતા, અમે કેમ આપી દઈએ દુઃખ, જગતનો વેપલો ઘરખમ, તમે જો લઈ લો જીવતા દુઃખ, તો જીવને મારવી પડે જખ, વખારો દુઃખની બોલી, જગતનિષ્ઠ બુદ્ધિ મૂળ પ્રપંચ, નિમંત્રે સુખે દુઃખ બેડમ, પ્રતિષ્ઠિત મન અહમ બોરિંગ, કુવામાં સર્પ ઝેરીડમ, નિરાશ્રિત ઊંધી સમજણમાં, જગત બેસી રહ્યું અડબંગ, સ્વયંભૂ પ્રગટ સમજણ આજ, કરે ખુલ્લી જટાથી ગંગ, વખારો દુઃખની બોલી, જગત કડવાશ ઝેર પીએ, જે હસતે મુખ તે નીલકંઠ, છતાં શંભુથી આ ભોળો, દઈ દે મોક્ષ શિવ સિદ્ધ પંથ, અમે ખૂબ માર ખાધા છે, ઘસાઈ ગઈ છે આડાઈ, અને તેથી થયા વિતરાગ, ન કોઈ પક્ષે મત ટકરાઈ, વખારો દુઃખની બોલી, અટક્યો મોક્ષ લોકોનો, વધે આડાઈ કરીને જતન, અટકણો મત અભિનિવેશ,
નિરાશ્રય ફરતા ચક્કરધન, છતે પૈસે જગત ભિક્ષુક, ખરીદે દુઃખ ભૌતિકી, નિરંતર બાય સુખ શોધક, જગત વૃક્ષ ફાલે લૌકિકી, વખારો દુઃખની બોલી, મનોગત બુદ્ધિના કંકર, કુવે પડતા ઉઠે વર્તુલ, ઊંધા ચશ્માથી માપે લોક, કહું ના માપશો હું અતુલ, અમારી આશીષો એ મૌન, નથી વાજા કે કોઈ પડઘમ, સરળને દઈ દઉં સિદ્ધ મોક્ષ, દશા અંતિમ છું અનુપમ, વખારો દુઃખની બોલી, અમારું એક શુદ્ધ પૂદગલ, તમાકુ કડવીને ચૂંગી, ધુઆધાર વિશ્રસાની કાલ, પ્રમાણુ શુદ્ધ આજ ધૂણી, પ્રમાણુ શુદ્ધ આજ ધૂણી, પ્રમાણુ શુદ્ધ આજ ધૂણી. જય સચ્ચિદાનંદ જય કેશવાનંદજી. જય સચિદાનંદ. બહુ સરસ પદ કર્યું આખું. આપણે ક્યાં ગજબ. બધા લોચા મારીએ છે, ક્યાં આપણે કર્મો કરીને આવેલા છે, બધું કહી દીધું છે. હા, આખું પદમાં આખું કેવી રીતે બધું દુઃખ વોરી લીધું અણસમજણથી, આખું પદમાં કેશવાનંદજી આમાં એક કવિરાજે વણી લીધું દાદાની વાત. હા, બહુ સરસ પદ છે, બહુ ગજબનું. કે આપણી આખી પિક્ચર આપણી સામે આવી ગઈ કે હા, આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ અને દાદાના આશયમાં શું છે એ આખું આ પદમાં આવી ગયું. બહુ સરસ, બહુ પછી સરસ. દાદા પાછું આમાં એમ કે છે કે અમે તમારા બધાના દુઃખ લેવા આવ્યા છે, પણ જગત આપતું પણ નથી એમ. હા હા હા, બરોબર. એમાં એટલે એમાં થોડી સમજણ આપો કે દાદાને દુઃખ સોંપી દેવું એટલે કેવી રીતે. હા, એ દાદા શું કહેવા માંગતા હતા કે ભાઈ હું તમને સુખ આપવા આવ્યો છું. તમારા જેટલા બી દુઃખ હોય ને, દાદા મને આ તકલીફ છે, દાદા કે તમે મને બતાડી દો, મને કહી દો, બધા દુઃખ મને આપી દો, હું તમને સુખ આપી. એ કેવી રીતે એ સમજણ હતી આખી. એ દાદા કહેતા હતા મને આપી દો એટલે શું છે કે એક વખત તો સામેવાળો એકદમ, દાદા મને આટલા બધા દુઃખ છે, મારા ઘરમાં આ પ્રોબ્લેમ છે, દાદા મારે ખાવાની તકલીફ છે, દાદા મારે નોકરી નથી, દાદા મને આમ છે. તો દાદા કે તમે એની ચિંતા ના કરો, તમારે છે ને હું જેમ કહું એવું કરજો. તમારે એટલી વસ્તુ કરવાની કે રોજે તમારે પ્રતિક્રમણ કરવાના, રોજે તમે કલાક જેવું ત્રિમંત્રનું જાપ કરજો, અથવા દાદા કહેતા હતા જય જયકારો બોલજો. એટલે આપણે શું કહ્યું દાદાએ કે દાદા તમે મને સોંપી દો. એટલે દાદાને તમે સોંપ્યું તો પછી દાદાએ ખાલી એક જ વસ્તુ કહી કે તમે આમ કરજો. અને પછી દાદાને તમે સોંપી દો તો દાદા શું કરે, એમને રાત્રે ગમે ત્યારે બી એ બધું યાદ આવે ને કે આ પેલા ભાઈને તકલીફ છે, દાદાનું એકદમ હૃદય કેવું હતું કે તરત જ એમ વસ્તુ દાદાને પકડાય. તમે વાત ના બી કરો ને તો દાદાને ખબર પડી જતી કે દાદાને આર પાર દેખાતું હતું. એ તો મહાત્માઓને પાછળથી ખબર પડી કે દાદા આર પાર જોઈ શકે છે. જ્ઞાની પુરુષ સાક્ષાત પરમાત્મા એટલે એમને બધું દેખાય, તમે બોલવું બી ના પડે. એવા તો કેટલા બધા અનુભવ થતા, તો પછી પાછળથી ખબર પડી અરે દાદાને તો બધું દેખાય છે, દાદા આરપાર જોઈ શકે છે. એટલે પછી દાદાને કેટલા તો પછી જ્યારે ખબર પડી તો દાદાને કહેતા જ નહોતા કે દાદા મને આ તકલીફ છે. એ તો જ્યારે વિધિ કરતા હોય ને તો અમે બધા ઉપરથી જોઈએ કે દાદા આમ 20-20 મિનિટ સુધી કોઈ મહાત્માને તો 5 મિનિટની વિધિ કરે, કોઈને 3 મિનિટની વિધિ કરે, અને કોઈને તો પછી આમ 10-10 મિનિટ સુધી વિધિ પૂરી ના થાય. તો અમે વિચાર કરીએ કે દાદા કેમ આના પર આટલી બધી કઈ શું કૃપા, પણ એ બોલતા ના હોય પણ દાદાને દેખાય કે આને આટલા બધી
આટલા બધા વિઘ્નો છે, આટલી બધી તકલીફો છે, અને આ મહાત્મા કશું બોલતા નથી, કહેતા નથી. તો પછી દાદા 10 મિનિટ સુધી એમની વિધિ કર કરે. પછી એમાં શું હમ કરે? એના બધા વિઘ્નો બધા તોડી આપે, એને બધી માફીનામો કરાવી આપે, લક્ષ્મી દેવી હમ સાથે કનેક્શન કરાવી આપે. એટલે જે તકલીફ હોય ને એની દાદા વિધિ કરીને ત્યાં ફોન લગાડી દે. એટલે હમ દાદા કહેતા પાસે ડાયલનું ફોન, ખાલી આમ રિસીવર જ ઉચકતા હતા, એટલે તરત જ એનું હમ કામ થઈ જાય. એટલે જ્ઞાની પુરુષ એટલે કેવા કે એમને તમારું આરપાર જોઈ શકે. આ તેમ હમ છતાં ઘણા બધા એવા હતા મહાત્માઓ, અમારા બાપુજી હા એવા હતા. તો વારે હા ઘડીએ દાદા ભગવાન બોલતા હતા. દાદાને દેખાતું હતું કે આ 8 છોકરાઓને કેવી રીતે સેટ બધું મેનેજ કરતા હમ હશે, 8 છોકરા એક બેન, 9 જણાને કેવી હમ રીતે પાલન પોષણ કરતા હશે, નાનું બિઝનેસ. તો હમ દાદાને કે બધું સેટ મજામાં છો ને, બધું બરોબર છે ને? હા દાદા, બધું બરોબર છે. કોઈ દિવસે દાદા પાસે એવું માંગ્યું નહીં, દાદા મને આમ તકલીફ છે, કે પૈસાની તકલીફ છે, કે આમ છે. તો બાપુજી શું કહેતા, એ તો જાણકાર છે, બધું જાણે છે બધું, તો આપણે શું કહેવાનું એ? આપણે તો એમના હમ શરણમાં આવ્યા છે. તો અમે ઘણી વખતે કહીએ કે તમે દાદાને વાત કરો ને બધું આ બધી વસ્તુની, કે ના ના ના, દાદા બધું જાણે છે. અને બોલો, તે જેવું બોલતા હોય તો એમની કેવી આંખો હશે કે જેથી કરીને પકડી શકતા હોય. હમ તો એ ઓળખી જાય, જેવી રીતે દાદા ઓળખી જાય, એવી રીતે કેટલા જે બધા દાદા કે ને કે કેટલા બધા મહાત્મા એક અવતારી હતા, તો એમને તરત જ ખબર પડી જાય, દાદાને ખબર પડી જાય કે આનું વ્યવહાર તો જુઓ, આમનું હમ સમર્પણ તો જુઓ, આની નિમ્રતા તો જુઓ, આની કેવી રીતે વિનય તો જુઓ, કેવો વિનય છે, કોઈ દિવસે કશું બોલતા નથી. એ એવું જ માને કે હમ ભાઈ દાદા ભગવાનને બધી ખબર છે, બસ દાદા સબ અચ્છા હે, એવરી ટાઈમ ઇઝ સે એવરીથિંગ ઇઝ ગુડ. અને દાદા હમ એને રાતોરાત શું કરી દેતા કે બધું એમના આશય પ્રમાણે બધું થઈ જતું. હમ એટલે દાદા શું કહે છે કે તમે બધું મને સમર્પણ કર્યું, કે દાદાને હમ બધું ખબર છે, અમે દાદાને બધું જાણે છે, દાદા બધું કરી શકશે, દાદા બધું પાર પહોંચાડશે. તો બસ આટલું જ એમને જે ભાવ થયું ને, એટલે હમ દાદા પાસે વસ્તુ પહોંચી જાય છે. એટલે કહ્યું રાઈટ દાદા તમે મનમાં મંદર ખાને દાદાને સોંપી દો, દાદા બધું સારું કરી આપશે. હા બરોબર ને? હા એટલે એકવાર દાદાને સોંપ્યું પછી કઈ ત્યાં શંકા ઊભી જ ના થવી જોઈએ કે ભાઈ આ થશે કે નહીં થશે, કે મારું આ પ્રોબ્લેમ દૂર થશે કે નહીં થશે. જ્યારે દાદાને સોંપ્યું એટલે પછી ભૂલી જ જવાનું. હા, પરફેક્ટ. કારણ કે એક હમ વખત તમે દાદાને સોંપી દીધું, તો દાદા તો આખા બ્રહ્માંડના સ્વામી છે, હા શું કરી શકે. એ બે વાક્ય જો કોઈ આ વસ્તુ પકડી લે ને, તો એને હા શંકા તો પડે જ નહીં. આખી હમ જિંદગી શંકા ના પડે. અમે તો એ બધા જે હમ 4-5 વાક્ય જે દાદાના સાંભળેલા ને, અને પછી એ હા વાક્ય કેવા હતા કે દાદાએ કઈ લાઈફમાં એક વખત નહોતા બોલ્યા. હમ કારણ કે આપણા બધા લોકો એટલા બધા કાચા હતા કે એક વખત કીધા પછી બી પેલું મન આપણા પર હાવી થઈ જાય, અથવા મનમાં હા એવું થતું કે આવું કદું બની શકે, દાદાને વારે ઘડી વાત કરવી પડશે, દાદા વિધિ કરશે. પણ દાદા કે હમ જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે, એ 14 લોકના નાથ છે, આખા હમ બ્રહ્માંડના સ્વામી છે. અમે આવું એમને નમસ્કાર કરીએ છીએ. તો જ્યારે આવા બધા વાક્ય બોલતા હોય તોય ના પકડાય, તો પછી દાદા શું કરે? રાઈટ દાદા શું કરે? એટલે પછી દાદાને શું કરવું પડતું હતું કે એ વારે ઘડી કે કરવું પડતું હતું. 2-4 દિવસે હા કઈ વ્યક્તિ આવી જાય મહાત્મા, અને કઈ એવું હા ટોપિક નીકળે, તો પછી દાદાને પોતાનું આખું સ્વરૂપ બતાડવું પડતું હતું. કારણ હમ આ કાર્ડ એવું હતું, ઉતરતું કાર્ડ છે ને, તો એટલે વારે હમ ઘડી દાદા કે કરવું પડતું હતું કે આવા ભગવાન પ્રગટ થયા છે, કામ કાઢી લો, આવું બૂમો બૂમો હમ પાડતા હતા. હા તોય આપણે કામ નહોતા કાઢતા, બોલો. હમ. એટલે પછી દાદા કહે છે ને, ઇટ ઇઝ નેવર ટુ લેટ. જ્યારથી જાગ્યા હમ ત્યારથી સવાર. અમને તો વારે ઘડી એ હા બી વાત કરતા હતા કે હમણાં ખબર પડી ને કે દાદા હમણાં બી હાજર છે, દાદા ચાહે સો કરી શકે છે, એવા દાદાને તમે હમણાં બી પકડી લો ને તોય કામ થઈ જાય. ફ્રેક્શન ઓફ હા મિનિટમાં કામ થઈ જાય. આખું વિજ્ઞાન તમારા હાથમાં આવી જાય. તમારે ખાલી એમના માટે કમ્પ્લીટ સમર્પણ હોવું જોઈએ, જ્ઞાની પુરુષ માટે. એમના માટે હા
કમ્પ્લીટ સમર્પણ હોવું જોઈએ, કમ્પ્લીટ ભાવ હોવું જોઈએ, અને એવા તમારા આંખોમાં એવું દેખાઈ દેવું જોઈએ કે આ ભગવાન શું કરી શકે. અને મને કેવા ભગવાનના દર્શન થયા છે કે જે હાજરા હજુર છે, અહીંયા સંભાળું પૂગી જાય તેમને તરત જ પૂગી જાય છે, એવા ભગવાનના દર્શન થયા છે. અમે કેટલા પુણ્યશાળી છે કે અમને આવા દર્શન થયા છે. કોઈને હમ કલ્પનામાં ના આવે. દાદા દાદા પોતે બોલતા હતા, એટલે દાદાને પોતાને કેટલું બધું અચરજ પામતા હશે દાદા ભગવાન, કે આ વસ્તુ કેવી અંદર પ્રગટ થઈ છે કે આટલું મોટું કામ કરી શકે છે. 1 કલાકમાં મોક્ષનું દાન આપી દે, કઈ જેવી તેવી વાત છે? હમ એ કે ખાવાના ખેલ છે? જેના માટે હા કેટલા બધા પરિશ્રમ કરી રહ્યા છે લોકો, કેટલી બધી તપસ્યાઓ કરી રહ્યા છે, કેટલી મહેનત કરી રહ્યા છે બધા, કે કઈ કેટલા હમ ફાફા મારી રહ્યા છે. કારણ કે કેટલાને તો બધું હા કનેક્શન જ નથી મળતું કે આ કેવી રીતે. મહાકુંભમાં આ મહાકુંભ મેળો જો ને સ્વામીજી, કેવું છે અત્યારે કેશવાનંદજી, આ મહાકુંભ મેળો બધો દેખાય છે ને હમણાં, કેવું લોકો હા, બધું ભગવાન લગાડીને કેટલી બધી પરિશ્રમ કરી રહ્યા છે. પરિશ્રમ કરી રહ્યા છે, બોલો. અને દાદા કે અમે બધા એના પેલા એ વિડીયોઝ જોઈએ ને તો અમે હેરાન થઈ જઈએ કે ઓ માય ગોડ, કેટલી હમ બધી તપસ્યા, કેટલા બધા લોકો ખોવાઈ જાય છે, કેટલા બધાને હા દોડમ દોડમાં પડી જાય છે, આમ થાય છે. કેટલી હમ તપસ્યાથી બધું. આ બધી શાના માટે બધી તપસ્યા છે? ભગવાનને હમ પ્રાપ્ત કરવા માટેની. અને આપણે ઘેર બેઠા દાદા ભગવાન આપણા હાજર થઈ ગયા, અને ઘેર બેઠા ભગવાનનું કનેક્શન કરાવી આપ્યું. એટલે દાદા હમ નહોતા કહેતા કે તમે કેટલા પુણ્યશાળી છો. આ કવિરાજનો હમ તો પતિ તો દાદા છે ને, અમે કેવા હમ પુણ્યશાળી મને યાદ નહીં. કેટલી વખત ગવડાવ્યું હશે, કેટલી વખત મને તો યાદ જ નથી આવતું. કારણ કે હમ હું સત્સંગ ભરાઈ જાય ને તો ઈશારો કરે, અમે કેવા પુણ્યશાળી, એટલે અમને ઈશારો કરે કે આવું ગાવ પદ. રોજે ગાવું પડે કે અમે કેવા પુણ્યશાળી, કે ભગવાનની ભૂમિકા અમે નિહાળી. આવું આવું બની શકે? ભગવાનની ભૂમિકા કોઈ નિહાળી શકે? કેટલા પુણ્યશાળી છે. એને દાદાને અચરજ થતું હતું કે ભાઈ આ કેવા બધા પુણ્યશાળી છે મહાત્માઓ, જેને આ દાદાની વસ્તુ પકડાઈ ગઈ. નહીં તો આટલું બધું પ્રેમ. અમે દાદાની બાજુમાં બેસતા હતા ને અમીબેન, કે અમને એવું લાગે કે ઓહો કેટલા ભગવાનની બાજુ બેઠા હોય ને, અને એમની જે ઠંડક વર્તાતી હોય, એમની હાજરીમાં આખું મન શાંત થઈ જાય, આખા બધા દુઃખો ભાગી જાય, અને અંતસ્કરણમાં ગમે તેવા તુફાન ઊભા થયા હોય ને દાદાની જોતાની સાથે ઠરી જાય. તો વારે ઘડી જે દાદા બોલતા હતા ને, કે દાદા બી આમ ગાતા હતા બહુ, એ અમે કેવા પુણ્યશાળી, બહુ જોરથી ગાતા હતા. કારણ દાદા ભગવાનને બી દેખાતા હતા કે દાદા મહી જે પ્રગટ થયા છે તો કેવા પ્રગટ થયા છે, અમે કેવા પુણ્યશાળી. હા હમ દાદાને આનંદ આવતો હતો કે અમે કેવા આનંદ પુણ્યશાળી, આવે. અંદર આવા ભગવાન પ્રગટ થયા છે. નહીં તો આવું પદ વારે ઘડી ગભરાવે નહીં દાદા. અમે તો હા વિચાર કરતા કેટલા બધા મહાત્માઓને એટલા બધા ગવડાવે કે પદ જ યાદ થઈ ગયો છે બધાને. હમ આવું છે અને દાદાનું. એટલે કે ને કે દાદા પોતાની જ ઓળખાણ પોતે કરાવતા હતા, કેમ કે ગજુ જ નહીં ને આપડી તો એમની હા, ઓળખાણ ઓળખવાની. હા. એ વસ્તુ ખરી, એ 100% વસ્તુ ખરી. વારે ઘડી દાદાને કેવું પડતું હતું. કારણ કે હમ લોકોની આંખો કાચ ને લખોટા, એવું પછી કવિરાજે ગાયું ને. હમ દાદાની આમાં પણ હાજરીમાં બી. આવ્યું તો ને, આમાં પણ આવ્યું છે, ઊંધા ચશ્માથી માપે લોક, કહું ના માપશો હું અતુલ. હા, તમે એની તુલના ના કરી શકો. કેટલા હમ બધા કેટલા બધા દાદાને તુલના કરતા, કેટલા બધા દાદાને માપવાનો પ્રયાસ કરેલું. ઘણા બધા મહાત્માઓ નવા નવા આવતા હતા તો એમને તો એવું લાગે કે પછી એવું કે દાદા શ્રીમદની વાત કરે ને, તો દાદા શ્રીમદની વાત કરે અને જે શ્રીમદના પદ ગાય, અને પછી એની જે એક્સપ્લેનેશન આપે ને, તો તમે બિલીવ નહીં કરશો, તમને એવું જ લાગે કે શ્રીમદ અમારી આગળ બેઠા હોય. અચ્છા. હા, બોલતા હા હોય, હા પણ બોલતા હોય કે શ્રીમદે જે આ પદ લખ્યું છે, અહો અહો શ્રી સદગુરુ, અને જે બધા એમના લખેલા છે, તે હા વખતે દાદા પોતે બી ગાતા હતા. અને જ્યારે ગાય તો એ બી એટલા બધા ભાવ વિભોર થઈ જાય, અને એટલા બધા એક એક વાક્યને પછી એક્સપ્લેન કરે ને, તો અમને એવું લાગે કે અરે સાક્ષાત શ્રીમદ બેઠા છે. પછી કેટલા તો હમ બધા બધા ચોકસાઈ વાળા મહાત્મા ખરા ને, તો એ દાદા કહેતા, દાદા હા તમે તો શ્રીમદના જ અવતાર છો. તો દાદા હસતા. હમ, હવે દાદા કેવી રીતે પેલું એમને પોતે હા પાડે, તો એની દાદાની જે મુક્ત હા હાસ્ય વખતે જુઓ ને, તો કે ખરા તમે પકડી પાડ્યા. અને પછી દાદા આમ આમ કરીને બોલતા હતા, હા બરોબર છે.
કારણ કે સાક્ષાત શ્રીમદ હતા અમારી સામે. હમ આટલી બધી એક્સપ્લેનેશન, આટલી બધી એક એક વાક્યની આટલી બધી ઊંડાણમાં એક્સપ્લેનેશન. હવે આટલું બધું ભલે તમે 100 વખત શ્રીમદના પેલા વાક્યો વાંચ્યા હોય અને પદો હા વાંચ્યા હોય, પણ જ્યારે દાદા એક્સપ્લેન કરે ને તો તમને એવું એક એક વાક્યની શબ્દમાંથી તમને આટલા બધા પર્યાવ ખુલ્લા થઈ જાય. હમ ત્યારે ખબર પડે કે આ તો આ શ્રીમદ જ બેઠા છે અમારી સામે. જે રીતે અમારા બા કહે ને કે આખો દિવસ પેલા કૃષ્ણ ભગવાન પેલા મુરલી વાળા કૃષ્ણ ભગવાનની આખી ભજના કરે અને પછી છેવટે દાદાએ પછી એમને દર્શન આપે કે તેમને સાક્ષાત કૃષ્ણ વાળા ભગવાન દેખાય. હમ બાકી આવું આવું પોસિબલ થયું નથી કોઈ દિવસે. આખું હા અંતસ્કરણ બદલાઈ જાય 2 મિનિટમાં. અરે હું તો કૃષ્ણ ભગવાનને પૂછતી હતી કે આ તો સાક્ષાત કૃષ્ણ છે. અને દોડતા હમ દોડતા ગયા દાદા પાસે કે દાદા મારા દર્શન થઈ ગયા, તમે સાક્ષાત પરમાત્મા છો, તમે સાક્ષાત કૃષ્ણ છો. વાહ વાહ એટલે આ દાદાની જે લોકોને ઓળખાણ પડતી હતી, અને એ હમ કઈ આપણી ઓળખાણ નહોતી પડતી, દાદા અમને જાતે ઓળખાણ કરાવતા હતા. આપણી તો હા શક્તિ દાદાને ઓળખી શકીએ અને દાદાને, કારણ કે પોતાની જ બધી બુદ્ધિથી, પોતાની આપણી માઇન્ડથી, પોતાની સમજણથી જ દાદાને માપતા હતા. આ તો દાદા કે હમ હું એમને આવી રીતે દર્શન નહીં કરાવું ને તો આખી જિંદગી એમનું સેટ થશે નહીં. તો દરેક હા માણસને અલગ અલગ રીતે, અલગ સંજોગોમાં દાદા ગમે તે રીતે આવા આવા બધા આ એપિસોડ બની જતા કે સાક્ષાત આવીને દાદાને પગે પડી જતા કે દાદા આપને તો આજે મને કેવા દર્શન આપ્યા, તમે તો સાક્ષાત પરમાત્મા છો. એવી રીતે બધા મોઢામાંથી નીકળતું ગયું. જ્યારે સાક્ષાત હમ પરમાત્મા છો તો એટલે કેવા દાદા એમને દર્શન આપતા હશે, કેવા દાદા એમને હમ અનુભવ આપતા હશે, કેવા દાદા એમને એક્સપિરિયન્સ આપતા હશે કે આ કેવી રીતે એમના મોઢામાંથી નીકળે કે તમે સાક્ષાત પરમાત્મા છો. હમ એકલો નહીં, હું એકલો નહીં, આખા જેટલા બી મહાત્મા હતા ને એ એવા દોડતા દોડતા દાદા પાસે આવતા અને દાદાને પાસે આવીને જે બેસી જતા, આખું ઘર સંસાર ભૂલી જતા હતા. આ તો પછી દાદાને ધક્કો મારીને બહાર કાઢવા પડતા હતા કે જાઓ હવે જઈને ફાઇલનો નિકાલ કરો. ઘર દાદાનો રૂમ છોડવાનું મન નહોતું થતું. બોલો. હમ હા ઘરે જવાનું મન ના થાય, ઘર બાર તો ભૂલી જ ગયેલા અમે. કોઈ દિવસે વિચાર હમ જ ના આવે કે અમે ઘરે જઈએ, કારણ કે આખું મન ત્યાં ઠરી જાય આખું. અને આવો પ્રેમ તો કોઈ હમ જગ્યાએ હોય જ નહીં. દાદા કે ને કે જ્ઞાની પુરુષનો પ્રેમ કેવો હોય કે તમે કલ્પનામાં ના આવે, આવું તમે વિચાર બી ના કરી શકો કે આવો પ્રેમ બની શકે છે. હમ દિવસ રાત એમને એમના જ ફોટા પડ્યા કરે. ગમે તે લક્ષ્મી બક્ષ્મી બધું ભૂલી જાય. નહીં તો આ સંસારમાં લક્ષ્મી અને સ્ત્રી ભૂલાય જ નહીં. હા એ વસ્તુ ભૂલાય નહીં. પણ આ એ ભૂલી બસ ગયા દાદાની હાજરીમાં. એટલે આ દાદાની કેવી અજાયબી હશે, કેવી અજાયબી હશે. આખું જગત વિસ્મૃત થઈ જાય એમની હાજરીમાં. આખું જગત વિસ્મૃત થઈ જાય, આખું જગત. કશું ગમે નહીં દાદા સિવાય. અરે દાદા ભગવાન જ્યારે, મને તો યાદ આવે છે કે એ અમેરિકા જવાનું થતું ને તો એટલા બધા વિરહ થઈ જતા સાંભળતાની સાથે. કારણ કે દાદા હમ એમાં બધું અમેરિકા, કારણ કે આખી લાઈફ અમે દાદા સાથે જોડે રહેલા, દિવસ રાત જોડે હમ રહેલા, ના હોય ત્યાં. પણ પછી જ્યારે અમેરિકા જવાનું થાય ને તો પછી ત્યાં પછી ટિકિટ 6 મહિનાની પાછી આવે, રિટર્ન ટિકિટ. હવે 6 મંથ હા સુધી આપણે શું કરવાનું, અને 6 મહિના સુધી ત્યાં અમેરિકામાં બધા મહાત્માઓને બધું લાભ મળે એ ભાવનાથી દાદા ત્યાં જતા. અને ધીરે ધીરે હમ ધીરે ત્યાં મહાત્મા એટલા બધા વધતા ગયા અમેરિકામાં કે પછી દાદાને એવું થતું કે અહીંયા બધાને લાભ મળે છે તો ત્યાં બધા રહી જાય. અને જે લોકોને કનેક્શન મળ્યું છે ને ત્યાંથી પછી વારે ઘડી એ ડિમાન્ડ આવે, દાદા બધા રાહ જુએ છે, દાદા બધાને જ્ઞાન જોઈએ. તો ત્યાંથી બધા લોકો વારે ઘડી આવી ના શકે, એટલે એવરી 6 મંથ દાદા યુઝ ટુ ગો. તો જ્યારે એ જતા હતા તો તે વખતે અમને જે વિરહ થતા ને, તો એ વિરહમાં અહીંયા રહેવાય નહીં એવું થઈ જતું હતું. ગમે જ નહીં, હમ જાણે કે આખું સંસાર લૂંટાઈ જાય ને એવું. કારણ કે અમે હજુ પેલા દાદા ભગવાનને પકડ્યા નહોતા, અંદરવાળા દાદાને. હા અંદરવાળા દાદા તો પકડાતા જ નહોતા, બહારવાળા દાદા હમ બહુ પકડતા હતા. એ જે દાદાનું મુક્ત હાસ્ય જોઈએ, દાદાનું અપિયરન્સ જોઈએ, દાદાની વાત કરવાની સ્ટાઇલ જોઈએ, દાદાનું આખું વિજ્ઞાન જોઈએ, દાદા એમની દાદા વાણી. અમારી, હા દાદાની જે વાણી અમારે અંદર જે બધું ચાલતું હોય ને એ જ દાદા બોલે. બોલો, જે અંદર ચાલતું હોય એવી જ બધી વાતો નીકળે. એટલે અમને બધું અમારા 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 સેટિંગ પ્રમાણે ચાલ્યા કરે. અમારા માઇન્ડમાં જે હમ ડિઝાઇન હોય એવું થયા કરે.
અને પછી એ જાય તો કેટલા બધા વિરહ લાગે, સહન ના થાય કે દાદા પછી ત્યાં અમેરિકા કેમ આટલા દિવસ રહી જાય છે. દાદા પછી તો બધા સ્ટેશન ઉપર અને ફ્લાઇટ ઉપર છે, દાદા વહેલા આવજો, દાદા વહેલા આવજો એવું બોલતા હતા બધા. હવે દાદા કે એટલે હા જલ્દી વહેલા આવીશ. હમણાં એક અક્રમ વિજ્ઞાનમાં એવું વાંચ્યું, દાદા એમ કીધું કે અમને જે અમારા દર્શન પણ નહીં કર્યા હોય કે અમને જે નહીં બી મળ્યા હોય, પણ એમને અમારી જે આજ્ઞામાં જો જે એકદમ પ્યોર રહેશે ને, તો એટલું એનાથી વધારે જે દર્શન કર્યા હશે ને એનાથી પણ વધારે કૃપા હા અમારી એમના ઉપર ઉતરશે. બહુ ઉતરશે. આ ઈ વસ્તુ આ બહુ કહેતા હતા કે તમે હમ તમે જો દાદાને ખરી રીતે ઓળખાણ પડી હોય, જો દાદાને ખરી રીતે તમે ઓળખ્યા હોય, તો એ અંદરના હમ જે દાદાને તમારે ટચ થઈ ગયા હોય ને, તો પછી તમને કોઈ દિવસે વિરહ ના લાગે. અમે તો બહુ હમ નાના હતા, બરોબર, પણ જે બધા મોટા મોટા હતા ને, તો એ દાદાને સૂક્ષ્મ રીતે જે સમજવાનો પ્રયાસ કરતા હતા. તો દાદા જે ખર્યા દાદા કોણ છે, તો જે અંદર મહી પ્રગટ થયા છે, તમારી અંદર છે, મારી અંદર છે, મારી અંદર ફૂલ ફ્લેજેડ વ્યક્ત થઈ ગયા છે. તો એ દાદા પછી એને જ પકડીને બેસતા કે દાદા તમારી અંદર જે દાદા ભગવાન પ્રગટ થયા છે એવા અમારી અંદર પ્રગટાવો દાદા, મારે એવા જ દાદાના હવે દર્શન કરવા છે. પછી ધીરે 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 એ દાદાના દર્શન કરવાનું શરૂ કર્યું, ત્યારે આપણે શાંત થયા. નહીં તો દાદાનું પ્રેઝન્સ જોઈતું હતું અમારે, દાદાની વાણી જોઈએ, હમ દાદાને અમારે બૂટ લઈ જવાનું, દાદાને કપડાં સ્ત્રી કરીને લઈ જવાના, દાદાને માથામાં માલિશ કરવાની, એના સિવાય બીજી વસ્તુ ગમે નહીં. અમે નાના છોકરા હોય, એમને બીજું શું હોય, એમને બધું જ્ઞાન હમ વ્યાન તો પછીની વાત હતી. અને દાદા તો અમારી હમ સાથે જ્ઞાનની વાતો બી નહોતા કરતા, કારણ કે જે દાદાની સેવા મળી ગઈ અને દાદાનું જેને નિધિ ધ્યાસન મળી ગયું, તો દાદા કે એનું કામ થઈ ગયું, કશું કરવાનું જ હમ નહીં. એની બરાબર. જોડે જ એટલી બધી કૃપા વર્ષા કરે ને કે તમને અંદર કઈ વસ્તુ પૂછવાનું મન બી ના થાય, કશું બંધ ના સમજવાનું થાય. મન ના થાય. એ પાંચ આજ્ઞા એટલે એવી રીતે અંદર બધી ચાલ્યા જ કરે આખો દિવસ. અને એ હમ પાંચ આજ્ઞા એ જ દાદા ભગવાન એક વખત દાદાએ કહી દીધું એટલે બધું પકડાઈ ગયું. બસ બસ અમારી દાદા જોડે ને જોડે રહે છે. પછી નહીં નહીં હમ તો દાદા ભગવાને, નહીં નહીં તો જેટલા બી મહાત્મા હશે, જેટલા બી મહાત્મા દાદા પાસેથી જ્ઞાન લીધેલું અને દાદાની હાજરીમાં, અને દાદા એમને વારે ઘડીએ પ્રશ્ન પૂછતા, દાદા દાદા તમારી સાથે કેટલી વાર રહે છે? 1 કલાક રહેતા હશે? ના દાદા, આખો દિવસ રહે? હા દાદા આખો દિવસ રહે. 24 કલાક રહે છે? હા દાદા 24 કલાક દાદા જોડે રહે છે. બોલો હવે એ દાદા કેવી રીતે પાકું કરાવતા હતા કે 24 કલાક દાદા જોડે રહે છે? તો આ કેવા દાદા છે કે જો તમને 24 કલાક વિસરતા નથી, 24 કલાક હમ તમારી સાથે રહે છે, 24 કલાક તમારી સાથે વાતો કરે છે, અને 24 કલાક જ્યારે બી તમે એમને દાદાને યાદ કરો તો હાજર થઈ જાય છે. તો કેવા દાદા મળી ગયા છે આપણને. કામ થઈ ગયું ને? હમ હજી વારે ઘડીએ પૂછે કામ થઈ ગયું ને? દાદા મળી ગયા ને? બરાબર બરાબર. અમીબેન. સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચિન. હવે જય સચ્ચિદાનંદ. કાલે મળીશું. ઓકે. હા ઓકે. જય હા, સચિદાનંદ. તમારે યાદ જય અપાવવાનું, મને ખબર નહીં પડે વાત કરતી વખતે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ.